માં હવે વાત અરુણાચલ પ્રદેશની કે જ્યાં રાજ્યમાં વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે। ભારે વરસાદ અને ફ્લેશ ફ્લડને લીધે ભીષણ તબાહી। કેઈ પેન્યોર જિલ્લામાં પ્રચંડ પૂરે મચાવ્યું છે તાંડવ। ભયાવહ ભૂસ્ખલનને પગલે ચિંતાજનક તસવીરો। પત્તાના મહેલની જેમ પાણીના પ્રવાહમાં પુલ તણાઈ ગયો। દુર્ઘટનામાં 3 લોકો ગુમ થયાના અહેવાલ છે। અરુણાચલ પ્રદેશમાંથી વરસાદના રૌદ્ર રૂપની ભયાવહ તસવીરો આવી છે સામે। સૌથી વધુ નુકસાન અહીંના કેઈ પેન્યોર જિલ્લામાં થયું છે કે જ્યાં ફ્લેશ ફ્લડને લીધે પોસા અને યાઝલી વિસ્તારમાં ભયંકર નુકસાન થયું છે। પૂરનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે રસ્તામાં જે પણ આવ્યું તેણે અનેક લોકોને અડફેટે લઈ લીધા છે। અહીં મુખ્ય માર્ગ પર આવેલો પુલ જ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે અને આસપાસ આવેલા 18 મકાનોને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। દુર્ઘટના બાદથી એક મહિલા સહિત 3 લોકો ગુમ હોવાની જાણકારી છે। ગત રાત્રે ધોધમાર વરસાદ બાદ પૂસા વિસ્તારમાં નિપ્કો પ્રોજેક્ટ કોલોની પાસે એકાએક પૂરની ધસમસતો પ્રવાહ પહોંચ્યો હતો, જેને લીધે એક નિર્માણાધીન દિવાલ તૂટી પડી હતી અને પછી નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા। તો ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે પર 3 જગ્યાએ ભૂસ્ખલનની ઘટના સામે આવી છે, જેને લીધે પોટીન અને હોજ પાસે રસ્તા સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે। હજુ પણ ધોધમાર વરસાદની આશંકાએ તંત્ર એલર્ટ મોડ પર છે અને લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે। દ્રશ્યો અરુણાચલ પ્રદેશમાંથી સામે આવ્યા છે। ભારે તબાહીનું મંજર છવાઈ ગયું છે। ત્યાં 18 મકાનો આ ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। મહત્વપૂર્ણ છે કે અત્યારે ત્યાંના લોકોની સ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે। જનજીવન તો ખોરવાઈ ગયું છે, સાથે સાથે જે સ્થાનિક પુલ હતો કે જે એકબીજા ગામને જોડતો હતો એ પુલ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો। આપ જુઓ, આખું આ પાણીનું મોજું નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને જેટલા પણ મકાન ત્યાં રસ્તામાં હતા એ તમામ મકાનો પર ફરી વળ્યું છે। એ મકાન ધરાશાયી થઈ ગયા છે। તંત્ર અત્યારે એલર્ટ છે, તમામ લોકોનું ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કુદરતનું આ રૌદ્ર સ્વરૂપ ત્યાંના લોકોને અત્યારે હાલાકીમાં મૂકીને ગયું।